નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 4 વર્ષથી કાયમી શિક્ષકોની મોટી ભરતીની રાહ જોઈ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સામે મીટ માંડીને બેઠા છે। તો આવા લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠા છે તેમના માટે એક આશાનું કિરણ હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે છે તે મિત્રો બહાર પાડવામાં આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ 1852 જેટલી જગ્યાઓ પર રાજ્યના શિક્ષણ વિભાગ થ્રુ જે છે તે કાયમી શિક્ષકોની ભરતીનું આયોજન હાથ ધરશે તેવી મિત્રો હાલમાં શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણકારી મળી છે। તો આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષકોની 1852 જગ્યાઓ જે ભરાવાની છે તે કયા કયા વિષયોવાર જે છે તે કેટલી જગ્યાઓ ભરાવાની છે અને ક્યારે આ ભરતી આવી શકે છે। ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, આવા જીકેના લગતા વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈ અને મોટા સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે। આ માધ્યમમાં કરાશે મોટી ભરતી। મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે જે છે તે સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। આ 1852 જગ્યાઓમાં મરાઠી ભાષા, ઉર્દુ ભાષા, ઉડિયા ભાષા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે। ટેટ અને સીટેટ પાસ થયેલાઓની જે છે તે મિત્રો ભરતી કરવામાં આવશે। તો 1852 જગ્યાઓ જે છે તે મિત્રો ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો જે ગુજરાત સરકારમાં અત્યારે હાલ ઉપલબ્ધ છે તેવા અન્ય માધ્યમો જેવા કે મરાઠી માધ્યમ, ઉર્દુ માધ્યમ અને ઉડિયા માધ્યમમાં આ 1852 જગ્યાઓ માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને જેમાં ટેટ પાસ અને સીટેટ પાસ ઉમેદવારો જે છે તે મિત્રો આ ભરતીમાં જે છે તે મિત્રો એપ્લાય કરી શકશે। તાજેતરમાં ટેટ ટાટ ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે। રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે। 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી સરકાર દ્વારા ગતરોજ આપી દેવામાં આવી છે। ગઈકાલે કેબિનેટ બેઠકની જે મિટિંગ મળી હતી તેમાં મિત્રો તાત્કાલિક આ ભરતીને મિત્રો મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં મરાઠી, ઉર્દુ અને ઉડિયા સહિતના વિવિધ ગુજરાતી માધ્યમ સહિતના જે વિવિધ વિનાના જે માધ્યમો છે તેમાં 1852 શિક્ષકોની ભરતી માટે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે સરકાર દ્વારા। ટેટ 1-2માં આવતા અઠવાડિયે અન્ય માધ્યમ એટલે કે મિત્રો ઉપર વાત કરી તે મારે મરાઠી, ઉર્દુ અને ઓડિયા માધ્યમમાં 1852 શિક્ષકોની જગ્યાઓની જાહેરાત થઈ શકે છે, જેમાં ટેટ 1-2 અને સીટેટ પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। વર્તમાન નીતિ નિયમના આધારે ભરતી કરવામાં આવશે। આવતીકાલે ફાઇનલ મિટિંગ છે એટલે કે આજે 29 વાત કરીએ તો 29 જૂનના રોજ જે છે તે ફાઇનલ મિટિંગ છે, જેમાં આખરી ઓપ આપવામાં આવશે। આજ રોજ વીએસકેના જવાબદાર અધિકારીઓ પાસેથી મળેલ સચોટ માહિતી છે। જવાબદાર અધિકારી પાસે મળેલી માહિતી પ્રમાણે શિક્ષક ભરતી માટે 10 વર્ષનું ભરતી કેલેન્ડર પણ બનાવવામાં આવશે। આવતીકાલની મિટિંગ એટલે કે આજની જે મિટિંગ છે તેમાં તેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી શકે છે। આમ મિત્રો ગુજરાત સરકારના લાખો સીટેટ અને ટેટ 1-2 પાસ ઉમેદવારો માટે ક્યાંક ને ક્યાંક આ ભરતી આશાનું કિરણ જગાવશે મિત્રો, કારણ કે સરકાર દ્વારા ગતરોજ 18 જૂનના રોજ જે જાગૃત ટેટ ટાટ ઉમેદવારો છે તેમણે ગાંધીનગર સચિવાલય ખાતે દેખાવો કર્યા હતા અને સરકાર મિત્રો આ હજારોની સંખ્યામાં ભીડમાં ઉમટી પડેલા હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારોની જે માંગ છે તેને તાત્કાલિક સ્વીકારી અને 20 જૂનના રોજ સરકાર દ્વારા મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આગામી 3 મહિનામાં 7,500 શિક્ષકોની ભરતી કરવાનું જે છે તે મિત્રો સીએમઓ ઓફિસ એટલે કે મુખ્યમંત્રી દ્વારા જે છે તે મિત્રો નિવેદન બહાર પાડવામાં આવ્યું છે। જોવાનું એ રહેશે કે 1852 શિક્ષકોની ભરતીની સાથે સાથે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઘણા લાંબા સમયથી મંજૂર થયેલી પ્રાથમિક વિભાગની 2750 પ્રાથમિક શિક્ષકોની ભરતી સરકાર દ્વારા ક્યારે બહાર પાડવામાં આવે છે એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।